₹5 ની હોય આમાં તેલી ને બધું હોય ભાઈ. હા કાજુ ને બદામ ને જો ભાઈ આ છે હર ને હવે જાય છે અમારી છે સાથે સાથે કોફી વાહ તો કોઈ પીધી નથી. આસ્તે આસ્તે ને બા ઝીંગા ને હમા કરવાના છે એ ઝીંગા ફટાફટ હમા કરી નાખ છે ફગાવી દે ફગાવી દે હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વ્લોગની સાથે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, જય દરિયાદેવ, જય શ્રીરામ. તો મિત્રો અત્યારના થઈ ગયા છે ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ. અને પહેલાં તો બધીને ગુડ મોર્નિંગ, કેમ કે આજે સવારનો વ્લોગિંગ અમે સ્ટાર્ટ કર્યો. અત્યારે અમારા માણસો છે ને ભાઈ લાલ ડોડીનો સટાકો બનાવવાનો છે, એટલા માટે જો બધા લાલ ડોડી ખોલે છે અને અમારા મામા છે ને રોટલી બનાવે છે. આ રે અમારા ભંડારીમાં અને બાકીના અમારા માણસો છે ને ભાઈ અહીંયા જો લાલ ડોડી હમી કરે છે, ટાઈની ફોલે છે, બધા નોખા છે. આજે બનાવવાનું છે લાલ ડોડીનો સટાકો. લાલ ટાઈની હમી કરે છે. લાલ ટાઈની બોલે ને ભાઈ પેલા નાના ઝીંગા આવે ને એ ઝીંગાનું કામ કરે છે. એમ કે અટણનો બનાવવાનો છે સટાયો. આ રહ્યા આને કહેવાય મિત્રો ટાઈની. આવી રીતના છે ને ભાઈ સોલા કાઢવાના છે, મસ્ત ફ્રેશ વોટ મારવાનું છે અને પછી છે ને આને ધોઈ બોય અને રીંગણા અને જે લાલ ડોડી બનાવવાના છે. કેમ કે ભાઈ ઘણો સમય વયો ગયો રીંગણા લાલ ડોડી ખાધા નથી અને મસ્ત મજાનું ભાઈ મોર્નિંગ થઈ ગયું છે, ગુડ મોર્નિંગ થઈ ગયું છે. જેટલી આપણા બોટમાં ગંદકી થાય છે ને આ પાઇપમાંથી પાણી નીકળે છે. ઘણા લોકો મિત્રો એવું કહેતા હોય ભાઈ બોટમાં પાણી ભરાય તો ક્યાંથી નીકળે, જેટલું બોટમાં ગંદુ પાણી ભરાય ને એટલું તો અહીંયા નીકળે છે. આ પાઇપમાં જો આમાંથી છે ને જેટલું ગંદુ પાણી ભરાય ને એટલું બધું નીકળી જાય, નીકળે. આ તો આગળ આવશે પાણી છે, જે કાંઈ મેસલાનું પાણી કાંઈ નીકળે, કાંઈ નીચે કાંઈ અલગ બીજું કાંઈ પાણી નીકળે, કાંઈ ગંદકી નીકળે, એ બધું છે ને આના દ્વારા જો બારું કાઢવામાં આવે છે. નીચે છે ને એક ડંકી મૂકેલી હોય, નાની એવી ડંકી આપવામાં આવે અને ટેન્ડર છે ને તો અહીં બેઠા છે સ્ટેરિંગ ઉપર. કેમ કે એક વ્યક્તિ તો છે ને ભાઈ અનલિમિટેડ સ્ટેરિંગ ઉપર જ હોય, તો પાણી નીકળે. એક વ્યક્તિને સ્ટેરિંગ ઉપર જ રહેવાનું, બરાબર, એકને પકાવવામાં રહેવાનું અને 5 જણાને કામ ઉપર રહેવાનું. અને બસ ઝીંગાને હમા કરવાના છે, એ ઝીંગા ફટાફટ હમા કરી નાખીએ ને પછી નાસ્તો કરવાનો સમય છે ને હું તમને બતાવવા એમને ઝીંગા કેવી રીતના બનાવ્યા. અત્યારનો સમય થઈ ગયો છે મસ્ત મજાનો નાસ્તો કરવાનો. બોમ્બે સલાડ, આજે ઝીંગાની બોમ્બે સલાડ બનાવી છે સ્પેશિયલ રૂડા માટે. રૂડા લે 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 ઝીંગા ઝીંગા વિમાન ડોકે પકડીને ફેંક દે ને આમ ઊંધો. હા એમ તોય ખાઈ જાય કઈ દે રૂડા. આવી ગઈ છે ભાઈ મસ્ત મજાની બોમ્બે સલાડ. કાંઈ ઘટે નહીં ભાઈ, નાસ્તો બાસ્તો કરીએ, ટેસ્ટિંગ કરીએ અને આપણા રૂડિયાને પૂછીએ. મેરની ઢીકો ફગાવી દે ફગાવી દે ફગાવી દે જીભ કાંદા જેવી જીભ બારી કાઢી નાખી. ધીમાને છે ને મિત્રો સોડા કાઢવા માટે મોકલો છે. બિરયાની હારે તો ભાઈ સોડા જોઈએ છે. આ વખત છે ને આપણે 1000 રૂપિયાની સોડા લાવ્યા હતા. કેટલા? 1000 રૂપિયાની સોડા. 1000 રૂપિયાની સોડા અમે લાવ્યા હતા. अग्नि खाता है, आ जाओ सब भाई लोग आ जाओ, खाने में टेस्ट और सोने में बेस्ट. वाह महेंद्र वाह. हाल भाई कपू तो धो. આ છે ભાઈ જો કપમાં દાદા છોડીએ તો પછી કેતો નહીં. આ છે ઠંડી સોડા અને સાથે છે ભાઈ માઇક્લોબની થારી. રૂડો તો ઓલા દુકાનમાંથી વયો ગયો. હાલ ભાઈ લેજો મિત્રો સોડા પડે છે. કોઈ જોઈ નથી કે કેમ સોડા ફૂટે, અવાજ આવી. હા લેગમાં કોઈ જોઈ નથી. હા હો ભાઈ જો મિત્રો આમ સોડા ફૂટે એમ ધમો કે છે. હા બાટલો ફાડી નાખે. સાથે સાથે કોફી વાહ તો કોઈ પીધી નથી. આસ્તે આસ્તે બસ 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 પયાલો એક સોડા આખી ઢોરી નાખી રોડાઈ. મિત્રોને દેખાડવું તો ઢોરવી પડ. બસ બસ તો
ઓલા થોડા કટી લખો હા હા હાલે તો આપજે ભંડારી હાલ ફટાફટ બેર લેમન જ્યુસ બસ હવે તારી પીવી તો પી ને નો પી તો કઈ નહીં વાવ બસ એટલે સામે આપી કે નથી આઈને આપી દીધી તો હાલે બસ પણ એટલી દોડીનું માઇક્રોબ બનાવ્યું છે હવારે આપણે છે ને દોડીનું જ બનાવ્યું હતું દોડી જ બનાવ્યું પછી ઓલ ઉપાડ્યું મોડા બરાબર પછી તમને ફીસ બતાવો તો હું ફીસ આવીશું હું નહીં પૈસા પામ્પલેટ નો ફૂલ સ્ટોક ભાઈ જોઉં ભાઈ એટલા પામ્પલેટ આવ્યા છે હજી તો અમારા માણસો છે ને ભાઈ શૂટિંગ કરે છે આગળ અમારો વોલ ઉપાડે મેં તમને કીધું છે ને કે વોલ ઉપાડીને માલ બતાવે અને સારી રીતે પછી તમને અમારા માણસો પામ્પલેટ બતાવે પેલા બધું શૂટિંગ કરી લઈએ રૂડો નાડી ભરે ને પાછો ઓલ છે ને ગાયકા મિત્રો અમે મુકાવી દઈએ ને પછી તમને સારી રીતે માલ બતાવું કેવી રીતનું આગળ ઝાર અમે મુકાવીએ તમે પાયલોટ લાંબો કરે છે તમારે ગાયકા મીકા ભાઈ તારી જ વાત મુંઢિયા માલ કાઢને જ બે છે દોરિયાની વીસણી જો નાખી દીધી દોરી છે એની રીતે છે ને ભાઈ લાંબી થઈ જાય આપણે ઓઝો તૂટી બૂટી જોઈ ને તો એના આધારે આપણે છે ને ઓઝો લઈ શકીએ એટલા માટે પાયલોટ રાખવો પડે સામે ગોલામાં બાંધીને અને રૂડો નાડી ભરી લે એટલે આપણે આપણું છે ને ઝાર મુકાવી દે ફટાફટ આ બંને ભાઈઓ જો પામ્પલેટ વીસી લીધા કોણું બેસન થઈ ગયું પામ્પલેટ લ્યો ભાઈ ફૂલ સ્ટોક હો ભાઈ પામ્પલેટનો હા મહેન્દ્ર મોજમાં ને મોજમાં બધા કરી લીધા મોજમાં જાહે બધું જાહે તું ખાલી બે શેરનો સાપકો બેન જોઈ ને વાંધો નહીં જવા દે હાલી જાય એમ તો લે ગેર કાઢ લેજો તો ભાઈ આવી જ રીતના બધા અમારા ઓછા છે ને ડેલી માટે મુકાવાના હોય અને તાણવાના તો ધપાધપી હોય એ પણ હું પછી બતાવવા તમને વિડીયો બરાબર પેલા ઓઝો મુકાવી દઈએ એ વિડીયો પેલા હું તમને બતાવું જો ભાઈ આ છે હર ને હવે જાય છે અમારી છે ગેરમાં રાખજો ગેરમાં પેલા કાંકણું હેલવે પગુમત નથી ને મિત્રો અમારો ગોલો આવે જ હવે અમારો ગોલો આવી ગયો આ રહ્યો બમફરિયો જય બજરંગ બલી આવી જો આમ ફેરે હા ફેરે બસ આવા દે રેડી આમ જોઈએ ભાઈ અમારા માણસો બહુ હોશિયાર બધા ભાઈ બહુ હોશિયાર તોડી ફાળ કરી નાખે બાકી આવા ન દે મિત્રો એ અમારા કલેજા છે તમને બતાવી દઉં કેમ કે આ બાજુ છે ને આ ફીસ મળે નહીં આપણને જોવા હિમો તો કાઢે ભાઈ સાહેબ કતે જે રો ભાઈ રૂડાવે તો કાઢ્યો આ લે ધરો ભાઈ આ છે કાગડો ઓ માય ગોડ લે શું છે ભાઈ ટાઈગર જેવું વાવ આની સાયન્સ છે ને મિત્રો ભાંગી ગઈ છે હા જો આનું મોઢું ભાંગી ગયું છે હા વેડિંગ કરાવવા આપવી પડી છે ને આ મિત્રો આની સાયન્સ છે ને બહુ ખરાબ આવે જ્યારે આપણે ઝાર પંખી આવે ત્યારે આપણે કાપવા માટે અંદર જઈએ ને ત્યારે આ વસ્તુની છે ને બહુ બીક લાગે માણસને છે ને મારી નાખે આ વસ્તુ બહુ ખરાબ આવે તો હવે કાંઈ નહીં ફટાફટ હવે આ કાગડો તો કાંઈ આવી રીતનું છે મિત્રો બહુ સારો છે આમ આ પહેલી વખત આ કાઠલા વિસ્તારમાં મેં જોયો બાકી આ વસ્તુ છે ને આકોર આવે નહીં હા તો રૂડા ઉપાડતો આ છે ને આ વસ્તુ આકોર આવે નહીં જો કેટલો લાંબો છે રૂડા જેટલો લાંબો છે કા રૂડા તારે હા જો રૂડા જેટલો લાંબો છે રૂડાથી શેષ ખાલી નાનો છે એટલો મોટો કાગડો છે આ એવો દરિયામાં પહેલી વખત અમારે કાગડો કાંઠામાં આને કહેવાય મિત્રો ડેન્જર ફિશ કાગડો આ 3 જણા 1 2 3 આવી રીતનો ભાઈ કઈ કાગડો છે આ બધા ફોટા પાડે છે ક્યાં લાવ્યો તો આસ કાઢીને પાછા ફોટા પાડે છે કાગડાને લબડાવી દે અમને હાલો હવે કાંઈ નહીં હું તમને છે ને ફટાફટ અંદરનો માલ બતાવી દઉં કે અંદરનો માલ અમે કેટલોક સ્ટોક કર્યો છે ગાઈસ અત્યારે હું વાત કરું ને તો હું આવી જઉં છું મારા કોડુમની સાથે સોરી અંદર બરાબર હા
ઊભો રહેજે, નાખી દે પરસુનમાં. આવી જો કાગડો. અને ભાઈ વાત કરીએ ને માલની, તો આ ખાનું પણ આપણી પાસે ફૂલ છે, આ બાજુ પણ આપણી પાસે ખાનું ફૂલ છે. કેવાનું ખબર, જો આ માછલા દેખાય છે ને, આ બધા માછલાનું ફૂલ છે, પિલખાયાનું. આ ખાનાનું ફૂલ સ્ટોક છે, અહીં નરસિંગાનો પણ સ્ટોક છે, અને આ બાકીના અમારા બધા ઠંડુ છે અને બકાલું છે. આ બગીનું ખાનું સ્ટોકમાં છે, આ બધું પ્રાઉન્સને એ છે, અને આ ઝારિયુંમાં પેડા છે આપણી પાસે 2 હોલ્લા પામ્પલેટ, જેમાં એક પોણું બેસન છે અને એક અડધું બેસન છે. અને પેલામાં છે કચરો, આ જો એમાં છે મિત્રો કચરો. આમાં છે બધું મોટું પરસું, આ જો લ્યો છે. આપણી પાસે બધા ખાના સ્ટોક ફૂલ પડ્યા છે આજે. અને આમાં છે આપણો કાગડો નહીં નાખ્યું હતી આગળ, થોડા ભાઈ જો માથેલી ફેગ્યા રેડી. અને બાકી તો છે ભાઈ તેતર ને મર ને એવું બધું છે, બધી મોટી વેરાયટી હલવા. આ જો આ બધા હલવા છે, બરફ મારી અને બરફમાં છે ને ભાઈ એને દાટી દીધા છે, એ દેખાતા નથી. અને આ છે આપણી પાસે બગાનો સ્ટોક. આ બગાનું ખાનું છે આપણું, જો પ્લાસ્ટિક સર્જરી કરેલી છે માથે અને મસ્ત મજાના બરફમાં પાથરેલા છે. હવે છે ને મિત્રો અહીંયા બગા નહીં આવે, હવે આપણે મારવાનું છે અહીંયા પાપલેટ. અને અહીંયા છે મિત્રો સાપરી, કેમ કે આને હોતી ને ભાઈ પ્લાસ્ટિકમાં અલી કરેલી છે, જો છે આ બધી પ્લાસ્ટિક વીટલેલી સાપરી છે. અને આ છે મિત્રો શેરમાઈ. શેરમાઈમાં ને સાપરીમાં છે ને ભાઈ ઘણો ફેર પડે. આ જો આ શેરમાઈ છે. આમાં પ્લાસ્ટિક એટલા માટે મારવામાં આવ્યું છે કારણ કે એના પેટા હોય ને ફાટે નહીં, એટલે આ ખાનાનો આખો સ્ટોક ફૂલ છે. અને અહીંયા થોડા પાપલેટ પહેલાં આવ્યા હતા ને એ છે, જો છે આ પણ જબલામાં પેકિંગ કરેલા છે. અને હવે છે અહીંયા આપણી પાસે બરફ. બરફના આપણી પાસે છે ને ખાલી 1, 2 ના 3 ખાના છે ને આપણી પાસે બરફ વેધેલો છે, અને બાકીનો ગલીમાં છે. તો મિત્રો આવી રીતનો કંઈ અમારો બધો માલનો સ્ટોક હતો, ફરતે ફરતો મેં જે હતો મેં તમને બતાવી દીધો. અને જે મેં તમને બતાવ્યું ભાઈ કાગડો હતો બરાબર, એ ભારા વિસ્તારમાં વધારે મળે. પછી માથે એના વિશે થોડીક તમને માહિતી આપું. હવે ભાઈ છે ને ઘોડાની વાત પછી કરું, તમને જીરા ફીસની માહિતી પછી આપું. પહેલાં મામાની ગરમા ગરમ ચા પી લઈએ. હોટલમાં આવ્યા છે રૂડાભાઈ બધા. આ તો દુકાને બટર લઈને આવ્યો, ઘેરે છે. એક બટર કાઉ થાય, એક બટર કાઉ થાય, કેટલાનું આવે ઈ? 5 રૂપિયાની એક આવે. આ લે તો 5 રૂપિયાની એક. આમાં તેલી ને બધું હોય ભાઈ. હા કાજુ ને બદામ ને. આ બટર મને મોંઘું પડી. મોંઘું પડી આ ગયું. એક બટર મેં એની પાસે મફતમાં ખાધું. આ પાછી ફિશિંગ મને લેવાના હતા. હા બરાબર છે. તો આપણે કોઈનું મફતનું ન ખવાય બરાબર ને રૂડા, તો આપણે લેવાનું થાય ને. જો ભાઈ આવી રીતનું છે, મને નથી પાછી ફિશિંગ ખાવું. લઈને જ જાય. હું ખાતો જ નથી. તો હાલો કાંઈ નહીં મિત્રો, સાબા પી લઈએ ફટાફટ. અને બટરને ખાવાનું તો કઈ શોખ નથી, ખાઈએ.